આને આ દિવસ છે અત્યારે બજારમાં કેવા કલબલિયા વાગે છે ને ચેસડા કરે છે, એનો જ વિસ્તાર છે, એનો વાત છે. રાત હોય તો શું થાય, સન્નાટો નથી છવાઈ જતો. એમ ગોંડલમાં ભયભીત વાતાવરણ હોય તો લોકો, અને હવે શું કામ માની લો કોઈ ભયભીત હોય તો શું કામ રે? કેટલાક લોકો તો પલાયનની વાતો ન આવે, એને બદલે રાજકોટ થી કેટલાય લોકો ગોંડલમાં આવે, મકાનો લે છે, ચેસડા કરે, સમજી લો. તો જેને ખોફ લાગવો જોઈએ, ઓલા કે ને દાગ અચ્છે હે, એમ જેને લાગવો જોઈએ એના માટે તો બરોબર જ છે, ખોફ હોના બી ચાહીએ. અને આ બંને ભાઈ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા કે જયરાજસિંહ ટેમુભા જાડેજા કાલ ઉઠીને ધોતિયું પહેરીને કંઠી ગળામાં તુલસીની માળા પહેરીને રઘુપતિ રાઘવ કરતા કરતા ગોંડલની બજારમાં નીકળે, તમે શું માનો એને સમાજ જીવવા દે? દરેકે પોતાની સિંહે એને ડણક રાખવી પડે, ભાઈ આપણો જે સર્પ હોય એને ફૂફાડા રાખવા પડે, એ બધું છે ને છે. એનો ઉકેલ આ નથી. તમે જે અત્યારે જિગીસાબેન કે ઈ રાજુભાઈ સખ્યા કે તો નિખિલભાઈ દોંગાની જેમ તમારે છામી છાતીએ લડવું જોઈએ. નિખિલ દોંગા ભલે એની સામે અપરાધો, અનેક પ્રકારના અપરાધો દર્જ છે, એટલે એની મહિમા મંડપ નથી કરતો, પણ કમસે કમ એ લડે તો છે, બિલકુલ મેદાનમાં રહીને જ લડે છે, ગોંડલમાં જ રહેવું છે ને હાહાકાર મચાવે છે. બોલો, તો કમસે કમ એ રીતે તો તમે કરો. એનું નામ છે યુદ્ધ એ જ કલ્યાણ, એના મંડળનું નામ છે, બરાબર? તો ન્યાની ન્યા રહેવું અને લડીને બે ધડક, આવું છીછરાપણું નહીં. જેમ ભાઈ બંને ગજેરા કે કોઈ બોલે છે, માની લો તમે એમ જો ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકવી હેલી વાત છે, અને ગોંડલની બજારમાં રહીને બોલવું હેલી વાત, એ જુદી વાત છે. તો તમારી સામે ત્રેવડ છે તો આ તો ઠીક છે, તમને લાઈક મળે, શેર કરો, લાઈક કરો, ફલાણું કરો. એટલે ભાઈ લાઈક શેર તો તમારી જાણકાર, ક્રિકેટના મેદાનમાં તમે જાજો, સિક્સ ફટકારે ને કોઈ બેટ્સમેન, તાળીઓની બોછારથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠે. વિકેટ પડે, તાળીની ઓછારથી આખું જે સ્ટેડિયમ ગુંજી. તો તમને ખબર દર્શકો કયા પક્ષમાં છે? દર્શકો એટલે કે ઓડિયન્સ કે સમાજ, એ કામયાબી હોય ને ત્યાં સુધી એની સાથે હોય. આ જીમ્મીભાઈ જે આપણે સોરી બંને ગજેરા છે, અત્યારે બધા લાઈક શેર બહુ કરે, વાહ ભાઈ વાહ, ધન્ય હો, તમે બધાને કહી દીધું. એને કાલ જો કઈ માઠી થાય એની, તો ઈ જ પાછા લાઈક શું કરે, બહુ થઈ ગયો હતો, આ ઈ જ લાગનો હતો. આ દુનિયા છે. આજે બેને કે છે જિગીસાબેન, મને તમે ફરિયાદ આપો, હું તમે મને બતાવો બ્લુ પ્રિન્ટ, તમે શું કરી લેશો મને કયો, બતાવો તો આગળ સમાજ આવે કે ભાઈ આ મારી ઓફિસ છે, ગોંડલના ફલાણા વિસ્તારમાં મારી ઓફિસ છે, મારી પાસે 50 બાઉન્સર છે કે 500 પોલીસ છે કે સરકારનું તંત્ર છે, આ પ્રકારની વ્યવસ્થા છે, તમને કોઈ ચૂકે ચા કરે મને ફટ કહેજો. કરો તો સમાજ કે તમારે બોલીને વયું જવું છે. વાદળની વરસી રે સરોવર સલી વેળ્યા, એક દિવસમાં બોલીને વયા જવું ક્યાંથી મેળ પડે? અમારા જેને રહેવું છે રોજે રોઈને સહન નથી થતું, આપણે બોલીએ તારે પણ લોકો એમ કે તમે તો આનાથી કા ફાટી પડ્યા અને કા તમને ક્યાંક પૈસા દઈ દીધા. વાસ્તવિકતા જુદી છે. ગોંડલમાં એવો કોઈ ખોફ કે એવી કોઈ વાત નથી જેવું આ લોકો કે છે ખરો, પણ હું કઉ છું એવો છે. જેસે કો તૈસા, જેસે કો તૈસા 100% છે. પણ ત્યાંથી નીકળ્યા એટલે એમ હાલો હવે બાપુનો માણસ લાવે પૈસા એટલે કાઢલે, એવી વાત નથી. ચંબલના ડાકુ જેવી એવું નથી. બલકે બંને બાજુ રાજદીપસિંહ છે, ભાઈ અનિરુદ્ધસિંહના દીકરા રાજદીપસિંહ, રાઈટ, યુવાન, આની જેમ જ છે, ગણેશની જેમ જ બે છોકરા, બે બિલકુલ તમારી જાણકાર. રાજદીપસિંહ નો દાન ધર્મ કરવાનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે. બોલો, દાન કરવાનું. હવે પછી હું જયારે બોલું ત્યારે સમાજ શું કે ભેગા કેમ કરાય? અરે ભાઈ સાહેબ, બહુ કરી ભેગા તો કર્યા, દાઉદે ભેગા કર્યા, દીધા પાવલું કોઈને, ઈ છોડો યાર, બે વાત ભેગી ન થાય. રાજદીપસિંહ ની ઉપર તો પોતે એક તો કોઈ કેસ નથી, નંબર 1. એના ફાધર ની ઉપર જે કેસ કબાડા હોય તે. રાજદીપસિંહ તો યંગ છે, હજી છોકરો છે, ફ્રેશ છે. હવે એને દાન ધર્મ કરવામાં અને સમાજ સેવા કરવા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે. બોલો, વાત પૂરી. રહી વાત ગણેશ થી માંડીને ભાઈ જયરાજસિંહ બાપુની, તો દરબાર ભરાય છે, મૂર્ખ છે, અમથા. જો એનો ખોફ હોય તો ત્યાં જાય કોણ? પણ એમને કઈ વ્યસન થી છેટા હારા, એને બદલે રોજ 500 મણા આવે તો આવે ક્યારે? આશા લઈને ક્યાંક આવતા હશે ને, તો એનામાં ક્યાંક ભાળતા હશે ને કે આ બાપુ આપણને ન્યાય અપાવશે, એમ તો હશે ને. અને એ કવરેજ કરવાની છૂટ છે. હું તો કહું જયરાજસિંહના દરબારનું કવરેજ કરવું જોઈએ કોઈ લાઈવ, સ્ટ્રિંગ ઓપરેશન ની જેમ. બાપુની ભલે રજા લેવી પડે, કે મને ખબર પડે ત્યાં કેટલા 18 વર્ષના લોકો આવે ને કેવી કેવી ફરિયાદ કરે, કઈ રીતેનું નિવારણ થાય છે. અદાલતમાં તારીખ પે તારીખ હોતી, તારીખ પે તારીખ ન હોય, અહીં ફેસલો થાય સીધો. ન્યાય મળે તો આ પાટીદારોનું અડધાનું રાજકારણ ખતમ થઈ જાય. આ નથી મળ્યું એમાં જીવે છે.
ભાઈ ન્યાય નથી મળ્યો એટલે શું થયું? એની જે કઈ ગુનાથી માંડીને જે કઈ કેસ કબાડા થયા, એના આરોપીની સામે જે કઈ કરવા કાનૂની પહેલીઓ હતી, બધું એ બધું તો થયું જ છે. એમાં અદાલતની સામે તો તમે કઈ કહી શકો એમ નથી. મેં તમને કીધું ને આગળ કે આ રાજાવાડીનો કેસ છે, બધા નિર્દોષ છૂટી ગયા, લ્યો એટલે અન્યાય થયો કહેવાય. તમે પુરવાર ના કરી શકા, બેમાંથી એક. તો પાટીદાર સમાજે વિનુ સિંગાળાને ન્યાય અપાવવો હોય તો પાટીદાર સમાજ કઈ કમ છે ભલા માણસ? આગળ તમારી રામાયણમાંથી તમે સીતાજીને કાઢ લ્યો, મહાભારતમાંથી દ્રૌપદીને કાઢ લ્યો, વૃક્ષમાંથી પીપળો કાઢ લ્યો, પર્વતમાંથી હિમાલય કાઢ લ્યો, નદીમાંથી ગંગા કાઢ લ્યો, જેમ કાંઈ વધતું નથી એમ આખા ગુજરાત, એન્ટાયર ગુજરાતમાંથી પાટીદારના કાઢે તો લગભગ કઈ વધે નહીં. આટલા તાકાત વાળા ને બધી સક્ષમ, બધી રીતે સારી રીતે આવડત વાળા છે. તો ભેગા થાવ ને કરો કેસ. ક્યાં નથી ભલામણ? તમે અહીંયા ન્યાય નથી, સુપ્રીમમાં જાઓ, થાય જ છે ને. અદાલત રાખો, રામ જેઠમલાણી જેવા કેસ રાખો, વકીલ રાખો ખાના. સમજી લ્યો શું કામ ન મળે? તમે પુરવાર કરવામાં નિષ્ફળ જાવ, તમે કોઈ શું કરે? અદાલત કઈ લાગણીના આધારે તો હાલે નહીં, ત્યાં તો દસ્તાવેજી પુરાવા જોઈએ. તો તમે તમારો કેસ લૂલો લડનારો માણસ થયો એનો તેમ થયો. આ તો લોકશાહી છે ને. તમારી લાગણી કે તમારી ભાવના કે તમારી કટ્ટરતા એના આધારે ન ચાલે. આપણે હિન્દુસ્તાન છે તો આપણે આપણા રામની મંદિર, પોતાને મકાન બનો 500 વર્ષની રાહ જોવી પડીને ડુંગરામાં એમને બેઠા રહ્યા રાફડા ઉપર. આપણો દેશ છે, હું કામ લોકશાહી છે. તો જેટલા પણ પાટીદાર નેતાઓ છે, આ બેન જવા દો, જીગીસા બેન તો ઠીક 2-3 પક્ષમાંથી અલગ અલગ કરીને આવ્યા, ખાલી પાટીદાર હોવાનું કહી દે છે. પણ જેટલા પણ ધારાસભ્યો પણ છે, બીજા બધા જેમ લોકો જેટલા છે, એ આવા રીલ્સ બનાવ્યા કરે ને પ્રેસ કોન્ફરન્સ કર્યા કરે ને એવું કરીને ખાલી એક આ સોશિયલ મીડિયામાં ચમકા કરે. એના કરતા તમે લોકો સોશિયલ મીડિયાને બદલે તમારું જે સોશિયલ આખું સ્ટ્રક્ચર છે, જેમ કે ખોડલધામ સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે પાટીદાર સમાજની, એના નેજા તળે તમે મિટિંગ બોલાવો અને તમામ પાટીદાર ધારાસભ્યોને કહો કે ભાઈ આપણા સમાજને આટલી રીતે અન્યાય થયો છે, ન્યાય નથી મળ્યો વિનુ સિંગાળાથી માંડીને બધાયનો. તમે વિનુ સિંગાળા એક જ શું કામ, હું તમને એમ કહું, જયંતિ વાડોદરિયાની હત્યા થઈ, નિલેશ રૈયાણીની હત્યા થઈ, ગોવિંદભાઈ દેસાઈ ઉપર હુમલો થયો તો, પોપટ લાખા સોરઠિયાની હત્યા થઈ, વિનુ સિંગાળા શું કામ? તો આ બીજા બધા પાટીદાર તો છે કે નહીં? તમે જુઓ આમાં કેસ કઈ, આમાં છે ને બુદ્ધિપૂર્વક. કેશુભાઈ પનોતા પુત્ર, તમે એના છોકરાને કોઈ ખબર કાઢ્યા? હાલો, કેશુભાઈ ગુજરી ગયા, મહાન માણસ હતા, બધું હતું, ઓકે, એને જે મળવું માન સન્માન મળ્યું. હવે એનો છોકરો જીવે છે. તમને જો કેશુભાઈ ઉપર આટલી બધી લાગણી છે તો એના છોકરાનું કાંઈ તમે કઈ કર્યું નથી એટલું બધું? સાહેબ આમાં તો જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચડાવવા વાળા લોકો છે આમાં. એટલે તો કોઈ એને ટેકો નથી મળતો. તમારે સામેથી માગવા જવું પડે, હે મને ફરિયાદ મોકલો, હે મને ફરિયાદ મોકલો, હું તમારી સામે લડવા તૈયાર છું. એ ક્યારે કેવું પડે? તમે જો કાંઈક હો તો જિંદગી કોઈ એક પુષ્પ એ, કોઈ ફૂલાએ, કોઈ ફૂલડાએ કોઈ દી ભમરાની ટપાલ લખી, ભાઈ મારામાં રસ છે પધારો, મારામાં બહુ સારો રસ છે પધારો. ભમરા ગમે ત્યાંથી આવે છે ને ખબર પડે આમાં છે. અગરબત્તી કોઈ દી પ્રગટાવ્યા પછી કે છે સુગંધિત છે, કેમ છે બાકી મારી સુગંધ કેમ છે સૌરભ? તમારે મારે ઉકાળા ઉપર અગરબત્તી કેવું પડે કે આ કઈ ફ્લેવર છે, કોને અગરબત્તી સળગાવી, બહુ સરસ છે. તો તમે જો ન્યાય અપાવી શકે એવી ક્ષમતા વાળા હોય તો તમારી જે કીડીના ટોળાની જેમ ફરિયાદી તૂટી ન પડે. તમારે નગરી દ્વારે ઢુંઢેરે સાવરિયા તમારે ફરિયાદી ગોતવા શેનું જવું પડે? અને જે વસ્તુ તમે, એટલે કે રેશમાબેન જેવા બધા લોકો જે કઈ કે છે પાટીદારો વિશે, કોણ નથી જાણતું સાહેબ? કોને ખબર છે? તમે નવીન તો કઈ કીધું નથી. તમે આવા થોથા બતાવ્યા પ્રેસ કોન્ફરન્સમાં, મારી પાસે બધાના કચ્ચા ચીઠા, તો એને હું સંભારો કરવો? ઠોકી ગયો ને કેસ કબાડે. તમે તો હોશિયાર માણસ છો, ભણેલા ગણા છો, ઠપકારો પાછો એટલે હંદાને ઠાહી ગયો એટલે વાત પૂરી થાય. આ તો બધી પોતાનું કદ વધારવાની વાતો છે. આવું બધું થાય તો જે કોઈ પક્ષ હોય સામે પ્રતિપક્ષ, ઈ જો કઈ ડીલ કરે તો ડીલ, નહીં તો કઈ નહીં. આ બેન બહુ મોટા છે તો સાબિત થયું તો વધારે ફાકા ફોદારી કરતા ફરીએ. આમ સમાજને ન્યાય મળે નહીં સાહેબ, એમ ન્યાય ન મળે. તેલના ડબ્બા ખખડાવે વિરોધ પક્ષ, તેલના ભાવ ઘટી જાય, ડબ્બા ખખડાવે, ફોટો આવે એનો છાપામાં, ઈ નેતા થઈ જાય. જગદીશભાઈ આથી નેતા, હું કામ ડખો કર્યો એટલે તેલનો ભાવ ન ઘટે, એ તો ઈનો ઈ જ રહે. તો પ્રજાએ સમજવું જોઈએ, ભાઈ તું ડબ્બા ખખડાવીને નેતા થઈ જા, અને કાલે વાર તારી બધી ફાઇલો મંડે પાસ થવા કે પોલીસ તને ઓળખવા માંડે, તો આંદોલન છે નતું તેલના ભાવ ઘટાડવાનું કે તારી વેલ્યુ વધારવાનું? ઈ હવે જનતાએ સમજવું જોઈએ. જે લોકો આવી રીતે પોતાના સમાજના નામે ચરી ખાવા અથવા તો સમાજના નામે રાજકારણ કરવા નીકળે છે, એને કેવું જોઈએ કે હો વાત, તમે ગેરંટી આપો, શું કરી શકશો મને તમે કહો. અને તમારી પાસે જ આવા ચિઠ્ઠા તમે આગળ પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા,
તો બેન એક કામ કરો ને, હવે તમે જાણો છો ગોંડલમાં કોનો ખોફ છે, તો તમે જાણો જ છો. કઈ તમે વાત કરીને આજે અમને ખબર પડી એવું તો છે નહીં. આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત જાણે છે. અને જો તમને એટલી બધી ખબર હોય જિગીસાબેન, તો ભારતીય જનતા પાર્ટીને ખબર ન હોય ટિકિટ કોણ આપે છે? હું તમે આપીએ છીએ, તો એને ખબર ન હોય? ખબર ન હોતી સરકારને લાયક છે કહેવાને? તો એ ટિકિટ ક્યારે આપતા હોય? ટિકિટ તો છોડો, તો મત આપે છે બધી પ્રજા મૂર્ખ છે? તો તમને ન જીતાડી દે? તમારે ત્રણ ત્રણ પક્ષ શું કામ ઠેકવા પડે આડાવડા, જે કારણોસર હોય તે? તો તમને જ ન જીતાડી. જયારે તમારામાં જ આશાનો સંચાર લોકો જોતા હોય, તો તમને જ લોકો ચૂંટી ન, તમારે સામે તમે જયારે આવવાના હો, ગોંડલમાં આવો કે રાજકોટ આવો કે ગમે ત્યાં જાઓ, કરોડો લોકો તૂટી ન પડે તમારી વાત, ધન્ય હો, પધારો પધારો, શું કામ? કે તમે આશાનું કિરણ છો. એને બદલે તમારે સોશિયલ મીડિયામાં આવીને ખોટે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વહી જવું પડે, અને છતાંય કોઈ કાળો કાગડો તમે કહેતો તો નથી કે આ મને ફરિયાદ મારી નિવારણ કરો. એટલે શું મતલબ? એટલે તમારે ફરિયાદ ઉઘરાવવા જવી પડે. ઇઝ સમથિંગ ઇઝ રોંગ. એટલે ખાલી વાતો કરે કાંઈ ન થાય. આપણો કોઈ બ્લેમ આક્ષેપ કાંઈ નથી, પણ આમ કોઈ સમાજ, આ તો છોડો પાટીદાર કે ક્ષત્રિય ને ફલાણી ગોંડલની વાત કરે, છોડો. હું અમારા સમાજની વાત કરું, કોઈ ગમે ના સમાજની વાત કરે, એમ વાતુના વડા કરીએ કાંઈ થાય નહીં. ઓ વાતની એક વાત, તમારે કાંઈ ને કુછ પાને કે લીએ બહોત કુછ ગવાના પડતા હે. ખાડો કર્યા વગર ટેકરો ન થાય, કાંઈક કરવું પડે. તમે કેસ કરો, જિગીસાબેન ને કયો, તમે બધાની ઉપર કેસ કરો, લાકડા જેવો, કોઈ છૂટવો ન જોઈએ કઈ. એટલે ઉપાધિ માટે તમારી દ્રષ્ટિએ જો એનો ખોફ હોય, તો ન્યાયતંત્ર તો કઈ ખરીદાઈ નથી ગયું. હાલો સરકાર હજી આંખ વિચામણા કરે, બે ઘડી માની લ્યો. ન્યાયતંત્ર જેવી વ્યવસ્થા તો છે કે નહીં? બરાબર. ઠપકારો કપિલ સિબ્બલ જેવા, તમારે તમે જેને ઓળખતા એવા વકીલ રાખો, ખાનખાના મનુ સિંઘવી જેવા ને, બરાબર, કે જે કઈ ખામી હવે લડી પછી ફટકારો કે અદાલત તો છે ને. પણ વાતું કરવાથી શું થાય? આ તો અમે મોટા બનીએ એમ ટૂંકમાં, અને પછી નીકળી જાય. હવે બેન ના તારે કોણ મંડે વાજા બગડવા, વાહ બેન વાહ, વાહ બેન વાહ. તો એનો શું મતલબ મને કયો? એટલે ગોંડલ